હેલો નમસ્તે, કેમ છો? તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં. હાલ અત્યારે હું હમણાં ઇટોલામાં છું અને આજે આપણે જે રોડ ટ્રીપ કરવા માટે જઈ રહ્યા છે એ છે પાદરાથી એકતાનગર. એટલે કે આજે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જઈ રહ્યા છે. તો આ જે વિડીયો છે એ વિડીયોમાં તમને જોવા મળશે કે પાદરાથી લઈ અને જે એકતાનગર સુધીનો જે રોડ છે એ રોડ કેવો છે, શું શું તમને રોડ ઉપર જોવા મળશે, એ બધી જ વસ્તુ આ વિડીયોમાં તમને જોવા મળશે. તો વિડીયોમાં પૂરા બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો આપણી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. અને હવે હું તમને અહીંયાથી ઇટોલાથી આપણે પોળ જઈશું અને પોળથી કરવણ થઈને ડભોઈવાળા રોડે આપણે જવાના છે. તો હાલ હું હમણાં જો વાત કરું તો હમણાં ઇટોલા અને પોળની વચ્ચે છું અને ઇટોલા અને પોળની વચ્ચે જ્યારે તમે આવશો તો તમને અહીંયા આગળ આ મંદિર જોવા મળશે. આ છે જય શ્રી મેલડી માનું મંદિર. અને જો તમે રવિવારના દિવસે અહીંયા આગળ આવો છો તો રવિવારના દિવસે અહીંયા આગળ તમને ખૂબ સારી એવી જનમેદની જોવા મળશે. ખૂબ પબ્લિક અહીંયા આગળ દર્શન માટે આવે છે. અત્યારે મંદિર બંધ છે તો મેં વિચાર્યું કે શુભારંભ વિડીયોનો આપણે અહીંયાથી જ કરીએ, પણ દર્શન કરવા માટે આવ્યો, મંદિર બંધ છે. દર્શન કરી અને ચાલો હવે અહીંયાથી આપણે આપણી જર્નીને સ્ટાર્ટ કરીએ છીએ. મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર છે આપણે હમણાં, અને અહીંયાથી કાયાવરોહણ 10 કિલોમીટર છે. તો હાઈવેથી તો હમણાં આપણે એક્ઝિટ લઈ લઈશું, લેફ્ટ સાઈડ એક્ઝિટ લઈ અને કારવન માટે નીકળી જઈશું. જે પોળથી કારવનની દૂરી છે જેમ મેં તમને બતાવ્યું કે 10 કિલોમીટર છે. તો અહીંયાથી કારવન જઈશું ને ત્યાંથી પહેલાં તો ગાડીમાં CNG ફિલ કરાવીશું, પછી આગળની જર્ની છે એ આપણે સ્ટાર્ટ કરીશું. કારવન રોડ ઉપર છે આપણે, અને પોળ ફેમસ છે બળિયાદેવ મંદિર માટે. તો જો તમે અહીંયા આગળ બળિયાદેવ મહારાજના દર્શન માટે આવવા માંગતા હોય તો આપણો હાર્દિક બ્લોગ ચેનલ ઉપર વિડીયો છે, જે ફૂલ ડિટેલ્સમાં મેં વિડીયો મૂકેલો છે. રવિવારે અહીંયા આગળ તમને ખૂબ જ રસ જોવા મળશે. ખૂબ પબ્લિક અહીંયા આગળ રવિવારના દિવસે બળિયાદેવ મહારાજના દર્શન માટે આવે છે. જેને ના ખબર હોય કે બળિયાદેવ મહારાજ કોણ છે તો એમને એ પણ જણાવ્યું કે જે ખાટુ શ્યામજી કહેવાય છે એમનું જ મંદિર છે, એમને જ બળિયાદેવના નામથી અહીંયા ઓળખાય છે. તો મોટા બળિયાદેવ પોળમાં ઘણું પ્રચલિત મંદિર છે અને ખૂબ જ પ્રાચીન મંદિર છે. તો એ તમે દર્શન માટે આવી શકો છો. હાલ અત્યારે હવે આપણે નીકળી રહ્યા છે કારવન માટે. તો એક કામ કરીએ, કારવન જઈ અને CNG ફિલ કરાવીએ, ત્યાર પછી આગળની જર્નીને આપણે સ્ટાર્ટ કરીશું. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની જો આપણે વાત કરીએ તો વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 105 કિલોમીટર થાય છે. અને આપણે પાદરાથી અમે નીકળ્યા છે તો પાદરાથી પણ ઓલમોસ્ટ એટલું જ થાય છે, 105 કિલોમીટર. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે જે રીતે મેં તમને જણાવ્યું કે પોળથી કારવન થઈને તમે જઈ શકો, અને એમાં આ જ રોડ ઉપર તમે જો નારેશ્વર જવા માંગો તો નારેશ્વર જઈ શકો, પોઈચા જઈ શકો. તો ઘણા બધા એવા સ્થળ છે જે તમે આ રૂટ ઉપર કવર કરી શકો છો. અહીંયાથી જે આપણે કાયાવરોહણ જઈએ છીએ તો કાયાવરોહણમાં પણ એક ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, અને એ પણ ઘણું અતિ પ્રાચીન મંદિર છે, જે લકુલિશ શિવજીનું મંદિર છે. અને હવે જે આગળ શિવરાત્રિ આવશે તો શિવરાત્રિના દિવસે ત્યાં આગળ ખૂબ જ
સૌનું સ્વાગત છે. હમણાં આપણે કાયાવરોહન કે જેને કારવણથી ઓળખીએ છીએ આ ગામની અંદર એન્ટર થવાનો મેઇન ગેટ છે. ચાલો તો સીએનજી ફૂલ થઈ ગયો છે અને ઓલમોસ્ટ 560 રૂપિયામાં ફૂલ થઈ ગયો છે, કેમ કે ગાડીમાં પહેલાં થોડો ઘણો ગેસ તો હતો જ, તો હવે કોઈ ટેન્શન નથી. સીધા હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને રિટર્ન થઈશું તો પણ ગાડીમાં ગેસની કોઈ તકલીફ થવાની નથી. ચાલો હવે આગળ વધીએ. વરોહણથી હમણાં આપણે પારીખા આવી ગયા છે અને પારીખામાં એક કષ્ટભંજન હનુમાનજી દાદાનું એક મસ્ત મંદિર છે, તો તમે વિઝિટ કરી શકો છો. અને જો રોડની આપણે વાત કરીએ તો કાયાવરોહણથી જે ડભોઈનો રોડ છે એ હાલ અત્યારે હમણાં નવો તૈયાર થઈ ગયો છે અને રોડ ખૂબ જ સુંદર છે. અમે આજથી લગભગ 4-5 મહિના પહેલાં જ્યારે આવ્યા હતા ત્યારે રોડનું કામકાજ ચાલુ હતું અને રોડ હમણાં તમારી આંખો સમક્ષ જ છે, તમે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો કે બહુ જ મસ્ત રોડ તૈયાર થઈ ગયો છે. એટલે જો તમારું પ્લાનિંગ કોઈ હોય કે કાયાવરોહણથી ડભોઈ બાજુ ટ્રાવેલ કરવાનું તો રોડની કન્ડિશન એકદમ મસ્ત છે.
ડભોઈમાં આવી ગયા છે અને અહીંયા તમે ઉપર બોર્ડમાં જોઈ શકો કે અહીંયાથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ઓલમોસ્ટ 60 કિલોમીટર છે. તો હાલ ડભોઈમાં છે. રસ્તામાં આવતા ઘણા બધા આપણને ખેતરો જોવા મળ્યા. ખૂબ સુંદર એવો રોડ હતો, નાના મોટા વચ્ચે ગામ હતા. ઓલમોસ્ટ 20 કિલોમીટરની જે જર્ની છે ખૂબ જ સુંદર રહી. અને રોડની જો વાત કરું તો ફરી એકવાર કહું કે રોડ બહુ જ મસ્ત છે. એટલે ડભોઈ આવવા માટે જો કાર્બનનો રોડ તમે ચૂઝ કરો છો તો હાલની કન્ડિશન તો એકદમ જોરદાર છે. નહીં સરદાર સરોવર ડેમ અહીંયા બોર્ડ છે કે અહીંયાથી લગભગ 60 કિલોમીટર છે. તો હવે અહીંથી આપણી જે જર્ની બાકી રહી એ 60 કિલોમીટરની છે. એટલે ઓલમોસ્ટ સમજો કે 1 કલાકનો રસ્તો અહીંયાથી હજુ બાકી છે. ડભોઈથી ઓલમોસ્ટ 15 કિલોમીટર સુધી આપણે આગળ આવી ચૂક્યા છે. અને આટલાની અંદર અમે જોયું કે આ જે રોડની કન્ડિશન છે એ ખૂબ જ સારી છે. એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જે રોડ છે એ એકદમ પરફેક્ટ બનાવેલો છે. કોઈ તમને રસ્તામાં ખાડો નહીં મળે કે કશું જ નહીં. રોડ બહુ જ સારો છે. અને હમણાં જે આપણે પાછળ જોઈ એ ઓરસંગ નદીનો બ્રિજ હતો. એટલે તમે જો ડભોઈથી 15 કિલોમીટર આગળ આવશો તો તમને ઓરસંગ નદી જોવા મળશે. અને અહીંયાથી લગભગ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ સમજો કે 40 કિલોમીટર હજુ દૂર છે. બુજેડામાં છે. અને જો તમારે કુબેર ભંડારી જવું હોય તો અહીંયાથી રાઈટ ટર્ન લઈ અને તમે કુબેર ભંડારી જઈ શકો છો. કુબેર ભંડારી ત્યાંથી તમે પોઈચા પણ જઈ શકો, નર્મદાની સામે પણ નાવડીમાં. તો બોટમાં બેસીને તમે પોઈચા પણ જઈ શકો અને કુબેર ભંડારી દર્શન પણ કરી શકો. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું છે એટલે અહીંયાથી સીધા જઈશું. અહીંયાથી ઓલમોસ્ટ 12 કિલોમીટર તિલકવાડા આવશે. તો આગળ જોઈએ છે બીજા કયા કયા ગામ આવે છે. જે કંઈ આવતા હશે તમને જણાવતા રહીશું.
અને તિલકવાડાથી તમારે અહીંયા લેફ્ટ સાઈડ લેવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયાથી 26 કિલોમીટર થાય તિલકવાડાથી, અને જો તમે રાજપીપળા જવા માંગતા હોય તો 33 કિલોમીટર અહીંયાથી છે ડિસ્ટન્સ એનું. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા પછી એટલું તો થયું કે અહીંયાનો જે રોડ છે એ રોડની જે સુવિધા તમને મળે છે ખૂબ જ સારી છે. એક તો રોડની કન્ડિશન બધી ચેન્જ થઈ ગઈ, એકદમ મસ્ત રોડ થઈ ગયા. બીજું કે તમને અમે આવતા જોયું કે રોડ ઉપર ઘણી બધી હોટલ્સ છે, એટલે ખાવા પીવા માટે અને રહેવા માટેની પણ વ્યવસ્થા સારી છે. બીજું કે ઠેર ઠેર તમને પેટ્રોલ પંપ જોવા મળશે, એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચતા સુધીમાં તમને પેટ્રોલની કે વોશરૂમની કોઈ અહીં આગળ પ્રોબ્લેમ નહીં આવે. છેક સુધી તમને પેટ્રોલ પંપને બધું જોવા મળશે. એટલે ઓવરઓલ જો તમે 100 કિલોમીટરની જર્નીની વાત કરીએ તો 100 કિલોમીટરની જર્નીમાં કોઈ તકલીફ પડે એવું લાગતું નથી અહીં આગળ. દેવલિયા ગામ પહોંચ્યા છે, અને અહીંયાથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે 20 કિલોમીટર છે, એકતાનગર 16 કિલોમીટર. જો તમે રાજપીપળા જવા માંગો તો અહીંયાથી 27 કિલોમીટર છે. અને દેવલિયાની જો આપણે વાત કરીએ ને તો અહીંયા પણ એક સારું એવું તમને બજાર જોવા મળશે. એકતાનગરની અંદર એન્ટર કરી લીધું છે. હવે અહીંયાથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે માત્ર ને માત્ર 11 કિલોમીટર દૂર છે. દેવલિયાથી થોડો રસ્તો ખરાબ છે, રોડની કન્ડિશન થોડી ખરાબ છે. બાકીની જે જર્ની છે, બાકીનો જે રોડ છે એકદમ પરફેક્ટ છે. ખાલી થોડું 5-6 કિલોમીટર દેવલિયાથી તમે આવશો તો તમને થોડો રસ્તાની તકલીફ રહેશે. રોડ થોડો મેન્ટેનન્સ માંગે છે. અને ત્યાંથી 5-6 કિલોમીટર દેવલિયાથી આગળ આવશો એટલે એક રેલવે ફાટક આવશે, અને રેલવેથી થોડું આગળ આવી અને લેફ્ટ સાઈડ ટર્ન લેવાનું એટલે એકતાનગર તમે એન્ટર થઈ જશો. તો અહીંયા આગળ તમે રોકાવા ઈચ્છતા હોય તો ઘણી બધી હોટેલ્સ છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સમજો કે 10 કિલોમીટરના અંતરે છે. અહીંયા તમને રૂમ મળી જશે. હા, થોડું તમને રૂમ કોસ્ટલી પડી શકે છે, કેમ કે ઓનલાઈન મેં ચેક કર્યું તો 2000, 2500, 1500 આવા બધા રૂમના અલગ અલગ રેટ છે. એટલે રોકાવાની જો તમારી ઈચ્છા હોય તો તમે સમજો કે 1500 થી 2000 સુધીમાં અહીંયા આગળ આરામથી તમને રૂમ મળી જશે.
જો તમે વડોદરાથી બાય ટ્રેન આવવા માંગતા હોય તો વડોદરા સ્ટેશનથી તમે એકતા નગર માટે સ્પેશિયલ ટ્રેન અહીંયા આગળ ચાલે છે. તો હું વડોદરાની વાત કરું છું કે વડોદરાથી જો તમે આવતા હોય તો આરામથી અહીંયા આગળ પહોંચી શકો છો. બાય બસ આવવું હોય તો GSRTCની જે બસ છે એ પણ તમને આરામથી મળી જશે. અને જેવી રીતે મેં કીધું કે બાય ટેક્સી તમે આવવા માંગતા હોય તો એ પણ તમે ત્યાંથી આવી શકો છો. પણ જે ટેક્સી છે એ લગભગ તમને 2,000 થી 3,000 રૂપિયા ભાડું લેશે. જ્યારે તમને જો ચીપેસ્ટ પ્રાઇસની વાત કરીએ તો બાય ટ્રેન તમને સૌથી સસ્તું પડશે. અને આ અહીંયાનું નિયરેસ્ટ રેલવે સ્ટેશન છે એકતાનગર, જે સ્પેશિયલ તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે અહીંયા આગળ તમે આવી શકો છો. કંઈક નજારો છે અહીંયાનો. તો ફાઇનલી દોસ્તો આપણી જે રોડ ટ્રીપ છે એ અહીંયા પૂરી થાય છે. હું એકતાનગર એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પહોંચી ગયો છું. અને તમે મારી પાછળ અહીં આગળ પાર્કિંગ જોઈ રહ્યા છો. તો જે આપણી ગાડી છે મેં અહીંયા આગળ પાર્ક કરી દીધી છે. અને હવે અહીંયાથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ પ્રાઇવેટ વ્હીકલ ત્યાં નથી જતું. તો જે અહીંયાની બસ છે જે આપણી ટિકિટમાં જ હોય છે, ઇન્ક્લુડ જ હોય છે, તો એમાં જઈશું. જે પાર્કિંગનો અહીં આગળ ચાર્જ લીધો છે એ 50 રૂપિયા છે. તો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. હવે આપણે જઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે, જેનો વિડીયો તમને નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે. તો ચલો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો. બાય બાય, ટાટા, ટેક કેર.